હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્કિનને ગોરીલી બનાવવા માટે ચોખાના સાબુની રેસીપી. આ સાબુ આપણી સ્કિન પર થયેલા ડાઘ ધબ્બાને દૂર કરીને ચહેરા પર એક સારો ગ્લો લઈ આવે છે. સ્કિનને ખૂબ જ સારા ફાયદા કરે છે અને એ પણ આપણે કેમિકલ ફ્રી બનાવીશું. તો ચલો મારી સાથે હોમમેડ કેમિકલ ફ્રી ચોખાનો સાબુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચોખાનો સાબુ બનાવવા માટે લઈશું 4 ચમચી ચોખા. ચોખાને સારી રીતના 2-3 પાણીથી ધોઈને તેને પછી 25 થી 30 મિનિટ પલાળી દઈશું. 30 મિનિટ પછી તમે જોઈ શકો છો ચોખા આપણા સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે અને લાઇટ કલરના પણ થઈ ગયા છે. તેને પ્રેસ કરીએ તો તે સહેલાઈથી તૂટી જાય છે. તો તેમાંથી એક્સ્ટ્રા પાણી નિતારીને તેને કોટનના કપડા પર સૂકવી દઈએ. એટલે જે એક્સ્ટ્રા પાણી હશે ને તે કોટનનું કપડું એબ્ઝોર્બ કરી લેશે. આને આપણે વધારે નથી સૂકવવાના, બસ તે આવા સરસ કોરા થઈ જાય ત્યાં સુધી તેને સૂકવીશું. તમે જોઈ શકો છો ચોખા આપણા કોરા થઈ ગયા છે, પાણીનો ભાગ બિલકુલ નથી. તો હવે લઈશું મિક્સર જાર. તેમાં ચોખાને એડ કરીને તેનો ફાઇન પાવડર પીસી લઈએ. આવો ફાઇન પાવડર થઈ જાય એટલે તેને આપણે ચાળી લઈએ. એટલે ચોખાની કોઈ કણી રહી ગઈ હોય તો તે અલગ થઈ જાય. બસ આવો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. હવે આપણે લેવાનું છે એક બટાકું. બટાકાને મેં ધોઈને જ લીધું છે, તેની છાલ ઉતારી લઈએ. બટેટાથી આપણા ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે અને ચહેરાને ચમકીલો બનાવશે. ઉનાળાની ગરમીમાં ચહેરા પર ચિકાસ જેવું થઈ જાય છે, તો ચિકાસને પણ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે બટેટું. હવે બટેટાને આપણે આદુ ખમણવાની ખમણીથી છીણી લઈશું. આ રીતના ઝીણા વોલ્સથી બટેટું ખમણવાથી બટેટામાંથી પાણીનું પ્રમાણ વધારે નીકળશે. તમે જોઈ શકો છો એકદમ ઝીણું બટેટું છીણાય છે એટલે પાણીનું પ્રમાણ આમાંથી વધારે નીકળશે. હવે આ બટેટાના છીણને એક કોટનના કપડામાં રાખીને તેને આ રીતના પ્રેસ કરીશું. એટલે બટેટામાં રહેલું બધું જ પાણી નીકળી જશે. આ જે બટેટાનું છીણ છે તેને ફેંકવાની ક્યારેય ભૂલ ના કરતા. જો તમારા પગમાં ચેકા એટલે કે વાઢિયા હોય ને તો તેના પર આ લગાવીને ઉપર પાટો વાળી દેજો. વાઢિયામાં ખૂબ જ રાહત મળશે. બટેટા આપણી સ્કિન માટે ફાયદાકારક છે. હવે આપણે બીજી સામગ્રી લઈશું એલોવેરા. તો એલોવેરાના મેં 2 પાનને કાપી લીધા છે. પછી તેને આ રીતના 30 મિનિટ ઊભા રાખીને તેમાંથી જે પીળું પ્રવાહી નીકળે તેને નિતારી લીધું છે. જે પીળું પ્રવાહી હોય તે સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. હું તમને વારંવાર આગળ પણ વિડીયોમાં કહેતી જ આવું છું. હવે તેનો નીચેનો ભાગ કટ કરીને કાંટાનો જે ભાગ છે તેને કાઢી લઈશું. ત્યારબાદ ઉપરની છાલનો ભાગ કાઢીને ચમચીથી આ રીતના પલ્પ લઈ લઈએ. એલોવેરામાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી સ્કિનને ચમકતી રાખે છે. મેં 2 એલોવેરાના પાન લીધા છે. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો બજારમાં તૈયાર મળે એલોવેરા જેલ તે પણ તમે લઈ શકો છો. એલોવેરાને પણ મિક્સર જારમાં પીસી લઈએ એટલે સ્મૂથ પલ્પ તૈયાર થઈ જશે. હવે આપણે ચોખાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં આપણે બટેટાનું પાણી અને એલોવેરા પલ્પ એડ કરી દઈએ. સાથે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટથી સ્કિન આપણી ખીલી ઉઠશે. સાથે આપણે 2 ચમચી ગુલાબ જળ એડ કરીશું. જો તમારી પાસે ગુલાબ જળ ના હોય તો તમે તેની જગ્યાએ 2 ચમચી દૂધ પણ એડ કરી શકો છો. અને 2 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. બિલકુલ લમ્સ ના રહે તે રીતના મિક્સ કરીશું. આ સાબુ ઉનાળામાં આપણી સ્કિન માટે ખૂબ જ ગુણકારી છે. સાથે આપણે કેમિકલ ફ્રી બનાવીશું એટલે તમારી સ્કિનને કોઈ આડઅસર નહીં કરે. એટલે તમે આ સાબુથી નાના બાળકોને નવડાવશો ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે. એકવાર તમે આ સાબુ બનાવજો તમે ડવ સાબુને પણ ભૂલી જશો.
બસ આપણી સારી રીતના મિક્સ કરીને લમ્સ વગર પ્યુરી તૈયાર થઈ ગઈ છે. અને ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે આપણે અહીંયા 250 ગ્રામ સોપ બેજ લીધો છે, તેને નાના ટુકડામાં સમારી લઈએ. નાના ટુકડા કરીને તેને આપણે એક વાસણમાં લઈ લઈએ. ત્યારબાદ મેં સોપ બેઝને મેલ્ટ કરવા માટે એક તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. પાણી સારી રીતના ગરમ થઈ જાય એટલે તેના પર આપણે સોપ બેઝના ટુકડા કરીને રાખ્યા તે બાઉલ રાખી દઈએ. ગરમ થશે અને પછી હલાવીશું એટલે ધીરે ધીરે સોપ બેઝ મેલ્ટ થવા લાગશે. સારી રીતના સોપ બેઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે ચોખાની પ્યુરી તૈયાર કરી છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે સાબુને સેટ થવા માટે મેં સોપ મોલ્ડ લીધું છે. જો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો તમે કોઈ સ્ટીલ, પ્લાસ્ટિક કે ચાના કપમાં પણ સેટ કરી શકો છો. હવે આને 2 થી 3 કલાક છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે. ઉપર જે ફીણનો ભાગ છે તેને ચમચી વડે લઈ લઈએ. 3 કલાક પછી તમે જોઈ શકો છો સાબુ આપણો સારી રીતના સેટ થઈ ગયો છે. તો તેને ડિમોલ્ડ કરી લઈએ. તમે જુઓ એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે. તમને હાથમાં લગાવીને પણ બતાવી દઉં તો બહુ સરસ અને સ્કિન માટે હેલ્ધી ચોખાના સાબુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે એકવાર બનાવશો ને તો ડવનો સાબુ પણ ભૂલી જશો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને આ સાબુ બનાવવાની રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.